રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત એક ઉત્કૃષ્ટ કામગીરી કરતી સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા એફપીક્યુનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો. માં મંત્રીશ્રીએ સહકારી આગેવાનોને સાથે મળીને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી. તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કરી સહકાર ક્ષેત્રના વિવિધ પડકારો, તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા કરી હતી. સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના 7 દાયકા બાદ સ્થાનિક રોજગારી અને ગ્રામીણ જીવન ધોરણમાં પરિવર્તન લાવવા માટે સહકાર વિભાગની રચના કરી છે. તેમણે કહ્યું કે સહકાર માત્ર એક વ્યવસ્થાપન પદ્ધતિ નહીં, પરંતુ ગ્રામીણ આર્થિક પ્રગતિનો મૂળ આધારસ્તંભ છે. સહકારી માળખા થકી દેશના લાખો ખેડૂતોને આર્થિક મજબૂતી મળી છે અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે એફપીક્યુએસ અને દૂધ ઉત્પાદક મંડળીઓને કૃષિ મૂલ્ય સાંકળમાં મહત્વની ભૂમિકાને બિરદાવી જણાવ્યું કે રાજ્ય સરકાર સહકાર ક્ષેત્રમાં નવી પહેલ અને નીતિઓ દ્વારા વધુ સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ગામડા, ખેડૂત અને પશુપાલક આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આધુનિક યુગમાં ટેકનોલોજી, નવીનતા અને વ્યવસાયિક દ્રષ્ટિકોણ સાથે સહકાર ક્ષેત્રનું પુનરાવલોકન કરવાની આવશ્યકતા પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે જે ગામમાં એક કરતાં વધુ સહકારી મંડળીઓ હોય એને મર્જ કરવા અને તાલુકા કક્ષાએ સહકારથી સમૃદ્ધ કાર્યક્રમ યોજવા સૂચન પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સેવા સહકાર મંડળી તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને ખેતી ઉત્પાદક સંગઠનો સાથે સહકાર ક્ષેત્રના વિવિધ પડકારો, તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા યોજાઈ હતી. આ સેમિનારમાં કૃષિ આધારિત ઉદ્યોગો માટે સહકારી માળખું, ટેકનોલોજીની ભૂમિકા તેમજ ખેતીમાં મૂલ્ય વધારણ અને વેપારિક દ્રષ્ટિકોણથી સહકારના નવા આયામો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે 2 લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત 1 લાખના ચેક અર્પણ પણ કરવામાં આવ્યા હતા. તેમજ વિહત નગર દૂધ મંડળી વાયડને માઇક્રો એટીએમ પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી તેમજ હુડકોના ડિરેક્ટર શ્રી કેસી પટેલ, મહેસાણા સહકારી બેંકના ચેરમેન શ્રી વિનોદ પટેલ તેમજ એપીએમસીના પાટણના ચેરમેન શ્રી સ્નેહલ પટેલ સહિત જિલ્લાની તમામ એપીએમસીના ચેરમેનશ્રીઓ તેમજ ડિરેક્ટરશ્રીઓ તેમજ સેવા સહકારી મંડળી અને દૂધ મંડળીઓના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ તેમજ સભાસદો, ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમ આખા રાજ્યભરમાં ચાલી રહ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ગામડાઓ મજબૂત થાય, ખેડૂત મજબૂત થાય, પશુપાલક મજબૂત થાય, એ રીતે જે રીતે આખા દેશમાં પ્રથમ વખત સહકારતા વિભાગ અલગ શરૂ કર્યો, એનું સુકાન શ્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપ્યું. ત્યારે સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમ અંતર્ગત આખા રાજ્યના દરેક ગામડાઓમાં સેવા સહકારી મંડળી એટલે પેક્સ નોંધાયેલી હોય, દરેક ગામમાં દૂધ મંડળી હોય અને સાથે સાથે દેશની અંદર જે 3 નેશનલાઇઝ કોઓપરેટિવ સોસાયટી રજીસ્ટર થઈ છે એમાં તમામ પેક્સ જોડાય, તમામ પેક્સ મોડલ બાયલોઝ સ્વીકારેલા છે, તમામ પેક્સ કોમ્પ્યુટરાઇઝ થાય અને સાથે સાથે જે 60 જેટલા ઇનિશિયેટિવ અમિતભાઈ શાહ સાહેબે જે બદલાવ કર્યો છે એમાંના 25 જેટલી જે એક્ટિવિટી છે એ દરેક ગામની પેક્સો કરે એ દિશામાં આહવાન કરવાનું, સાથે સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું કામગીરી આખા રાજ્યભરમાં ચાલી રહી છે. આખા રાજ્યમાં આ પ્રમાણે જે આજે પાટણ ખાતે છીએ તે અલગ જિલ્લાઓમાં જે આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે. સાથે સાથે સેવા સહકારી મંડળીના ચેરમેન, મંત્રી, દૂધ મંડળીના ચેરમેન જે રીતે આખા ગુજરાત રાજ્યની અંદર તમામ ગામમાં માઇક્રો એટીએમ આપી બેંક મિત્ર બનાવીએ છીએ. તમામ લોકો પાસે કેસીસી કાર્ડ હોય, કેસીસી એનિમલ હસબન્ડરી કાર્ડ હોય. રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની તમામ યોજનાનો લાભ પશુપાલકોને, ખેડૂતોને મળી રહે એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સતત આ બાબતે રિવ્યુ બેઠક પણ કરતા હોય છે કે ગામના એક પણ ગામ એ પેક્સથી કે દૂધ મંડળીથી વંચિત ના રહી જાય એ દિશામાં રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે.